કેમ છો બધા? હવે આજે છે ને તમે આ બ્રોકલી કોઈ દિવસ ટ્રાય કરી છે? લોંગ બ્રોકલી આવે છે, તમે કોલીફ્લાવર જે આવે એના બદલે આવી સ્ટેમ સાથે. એકચ્યુઅલી આ એના સ્ટેમ ટેન્ડર સ્ટેમ બ્રોકલી એવું નામ છે આનું. ખરેખર મજા આવે આ બ્રોકલી ખાવાની અને સરસ લાગે છે. તો આજે એકચ્યુઅલી શું બનવાનું છે જમવામાં? તો ઘણા બધાએ મારા રેસિપીના વિડીયો ને જ્યારે હું સલાડ સ્પેશિયલી શેર કરું ત્યારે ઘણાએ પૂછેલું કે તમે સલાડમાં શું યુઝ કરો છો, કયા પાંદડા યુઝ કરો છો. એકચ્યુઅલી મેં વિડીયો પહેલાં મેં રીલ પણ શેર કરી હતી કે કયા લીવ્સ હું યુઝ કરું છું સલાડ બનાવવામાં. અને ઘણા બધાને અમને એકચ્યુઅલી સલાડ ખાવા ગમતા હોય છે. સમર હોય ત્યારે હું બધા ગ્રીન્સ વેજીટેબલ્સ, કાચા વેજીટેબલ્સ હોય તો પણ ભાવે છે, પણ ઠંડીમાં કેવા સલાડ હું બનાવતી હોઉં છું. તો આજે કાઇન્ડ ઓફ બધાને બહુ ભૂખ હતી નહીં અને બહુ હેવી જમવાની કોઈ ઈચ્છા હતી નહીં આજે. એ લોકો સ્કૂલેથી બે આવ્યા એટલે નાસ્તો કર્યો હતો અને મને પણ ઈચ્છા નથી. આજે બપોરે લંચ કર્યું હતું એટલે તો આજે એક સરસ યમી અને હેલ્ધી સલાડ બનવાનું છે. તો કદાચ મને ઘણા બધાએ રિક્વેસ્ટ કરેલી કે તમે શેર કરજો ને એમ સલાડની રેસીપી. એકચ્યુઅલી મારા સલાડ છે ને એકચ્યુઅલી બહુ સાદા અને સિમ્પલ હોય છે. બહુ કાંઈ અઘરી વસ્તુ હોતી નથી સલાડમાં, પણ આવા વોર્મ સલાડમાં ખરેખર મજા આવે છે. અત્યારે ઠંડીમાં પણ તમે ખાઓ વોર્મ સલાડ તો ખરેખર મજા આવતી હોય છે. તો હું આ સ્ટેમ રાખીશ બધા જ, અને આ બ્રોકલી બધી આવી લાંબી જ રાખીશું આપણે. આને બોઇલ કરવાનું છે તો આને પહેલાં વોશ કરીશું, પછી બોઇલ કરીશું. તમે નોર્મલ તપેલીમાં પણ બોઇલ કરી શકો અથવા તો માઇક્રોવેવમાં પણ બોઇલ કરી શકો છો. તો આજે બનવાનું છે એકચ્યુઅલી બ્રોકલી અને હલુમી સલાડ. હલુમી ઇઝ કાઇન્ડ ઓફ ચીઝ આવી આવે જે એકચ્યુઅલી આમ તો પનીર જેવું જ દેખાય. ટેસ્ટ પણ એવો થોડો આવતો હોય છે, થોડી સોલ્ટી લાગે તમને. એટલે કાંઈ પણ તમે હલુમી સાથે બનાવો તો સોલ્ટ ઓછું નાખવું, કેમ કે આ સોલ્ટી વધારે હોય છે. અને ગુડ પ્રોટીન છે વેજીટેરિયન માટે. તો આ સલાડમાં તમે બેક કરીને અથવા તો ગ્રીલ કરીને ખાઓ તો બહુ સરસ લાગતી હોય છે. તો આજે હું આને પીસ કરીને હું એર ફ્રાયરમાં ગ્રીલ કરીશ અને બ્રોકલી સાથે એનું સલાડ બનાવીશું. તો ચલો કઈ રીતે હું આ સલાડ બનાવું છું. તો તમે ખોલો ત્યારે હલુમી આમાં છે ને હર્બ્સ પણ હોય છે થોડા, એટલે આ ગ્રીન તમને દેખાય છે એ હર્બ્સ છે. તો આ રીતનો બ્લોક પનીર જેવું જ હોય છે. તો આપણે એને નાના નાના પીસ કરીશું, અથવા તો તમને જે રીતે લાંબા લાંબા રાખવા હોય કે તો આ રીતે પીસ કરવાના, અથવા તો તમે સ્મોલ પીસ પણ કરી શકો, સ્લાઈસ પણ કરી શકો. તમારી ઈચ્છા, તમારે કેવી રીતનું કટ કરવું છે. થોડું હાર્ડ હોય છે આમ, પણ પનીર જેટલું જ આઈ થિંક. ઘણા બધાની રિક્વેસ્ટ હતી કે તમે સલાડ અમને શેર કરજો. તો હું વિચારું છું કે અલગ અલગ સલાડની રેસીપી, અને સ્પેશિયલી વિન્ટરમાં બનતા સલાડ જે વોર્મ સલાડ હોય, વોર્મ સલાડ અત્યારે ખાવા ગમતા હોય છે, તો એવા સલાડની રેસીપી જે તમને પણ ઈચ્છા હોય તો કમેન્ટ કરજો. તો હું ટ્રાય કરીશ કે તમારી બધાની સાથે હું એ રેસીપી ડિફરન્ટ સલાડ જે હું બનાવતી હોય એવી રેસીપી તમારી સાથે હું શેર કરી શકું. અને તમે પણ જો કંઈક નવીન પ્રકારના સલાડ બનાવતા હોય તો પણ મને કહેજો કેવા કેવા સલાડ તમે બનાવો છો, બરાબર ને? તો આ રીતે હું પ્લેટમાં રાખી દઈશ અને એર ફ્રાયરમાં આપણે ગ્રીલ કરીશું. એર ફ્રાયર 200 ઉપર છે અને 5 થી 10 મિનિટ આપણે કરીશું. પછી પાછા ચેક કરીશું કે કેટલું અને કેવી થઈ છે. નહીં તો વળી પાછા ચેન્જ કરીને આપણે પાછું મૂકવાનું. તો મીનવાઇલમાં જો મેં ઓનિયન, પેપર અને થોડી ગાર્લિક કાપી લીધું છે કલરફુલ બનાવવા માટે. તમે ખાલી બ્રોકલી અને હલુમીનું મિક્સ કરીને ખાઓ ને તો પણ સરસ લાગે છે.
તો આ તો ખાલી ફ્લેવર દેવાની વાત છે. હવે મેં થોડું ઓલિવ ઓઇલ લઈ લીધું છે અને હવે એમાં ઓનિયનને જે આપણે કાપ્યું છે એ આપણે એડ કરીશું. આપણે હવે આ બધું સોતે કરવાનું છે અને છેલ્લે બ્રોકલી અને હલુમી એડ કરીશું, કેમ કે એ તો આપણે ઓલરેડી બોઇલ અને ગ્રીલ કરી લીધેલી છે. તો અને ફટાફટ આપણે થોડું સોતે થઈ જાય પછી બધું એડ કરવાનું છે. તો હવે મેં બોઇલ બ્રોકલી પણ આમાં એડ કરી દીધી છે. આપણે થોડી વાર એને પણ બધા વેજીટેબલ્સ સાથે સાતળી લેવાની છે. આ સ્ટેમને હું કાપી દઉં થોડા, એટલે લોકોને ખાતા ભાવે. તો જોઈ લો, હલુમી થઈ ગઈ છે સરસ ગ્રીલ. અને હવે એના પણ હું થોડા હવે પીસ નાના કરી દઈશ અને આપણે એડ કરીશું સલાડમાં હમણાં કરીને. તો હવે આપણે હલુમી પણ આમાં એડ કરી દીધી છે અને હવે આપણે બધું મિક્સ કરીશું. સોલ્ટ મેં કીધું એમ બહુ ઓછું નાખવાનું છે, કેમ કે હલુમી ખરેખર સોલ્ટી હોય છે. અને આ એકચ્યુઅલી એકદમ સલાડ રેડી છે, પણ આમાં હું એક ટેસ્ટ આપવા માટે થોડો બ્લેક પેપર અને જે આપણે શેઝવાન ચટણી નોર્મલી યુઝ કરીએ છીએ આપણે એ એડ કરીશું, એટલે એનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે આ સલાડમાં. તો સોલ્ટ હવે હું એડ નથી કરતી, પછી એવું લાગશે તો જ એડ કરીશ. હવે મેં આમાં જો મેં કીધું એમ બ્લેક પેપર પાવડર અને શેઝવાન ચટણી એડ કરી દીધી છે. મિક્સ કરીશું અને સલાડ થઈ ગયું છે રેડી. આપણે બંધ કરી દઈશું. તો આ સલાડ ખરેખર યમી અને હેલ્ધી છે. ટ્રાય કરજો. અને તમારે મેં કીધું એમ તમારે નવા સલાડની રેસીપી પણ જોઈતી હોય બીજા તો કમેન્ટ કરજો. હું જ્યારે પણ બનાવું ત્યારે તમારી સાથે શેર કરીશ. તો આ છે વિન્ટર વોર્મ સલાડ. તો આવી જ નવી નવી રેસીપી આઈ હોપ કે તમે મારી એન્જોય કરતા હોય. મને ક્વિક રેસીપી વધારે ગમતી હોય છે તો હું એવી તેવી સરસ રેસીપી શેર કરું છું. તો પ્લીઝ તમને ગમતી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ મારી ચેનલ. તો તમને આવી જ સરસ નવી નવી રેસીપી મળતી રહેશે. અને નેક્સ્ટ કઈ રેસીપી મળશે એના માટે ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ, તો તમને નોટિફિકેશન પણ મળતા રહે. થેન્ક યુ.